ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું વલસર બાયોલોજીના એક નવા લેક્ચરની અંદર ફરી પાછું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ, રાઈટ? એની અંદર ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કર્યો છે. ઓલમોસ્ટ આપણે પૂરું થવાના આરે જ છે. આપણે લીલ આખી પતી ગઈ, બરાબર? હવે આજે આપણે જે જોવાનું છે ને એ આપણો આજનો ટોપિક થશે દ્વિઅંગી અથવા તો બ્રાયોફાઇટ્સ. દ્વિઅંગી અથવા તો બ્રાયોફાઇટ્સ, જેને આપણે બ્રાયોફાઇટ્સ કહીએ છીએ. દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટ્સ. અગાઉની જે વર્ગીકરણ પદ્ધતિ હતી ને એને આઈ કલરની વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવતી હતી. આઈ કલર શું કહેતા હતા ખબર કે દ્વિઅંગી એટલે કે એવી વનસ્પતિઓ છે કે જે પ્રકાંડ ધરાવે, પર્ણ ધરાવે. દ્વિઅંગી મીન્સ બે અંગો. કયા બે અંગો? પ્રકાંડ ધરાવે અને પર્ણ ધરાવે, પણ મૂળ ના ધરાવે. મૂળના સ્થાને મૂળ જેવું કાર્ય કરતા મૂલાંગો ધરાવે. દ્વિઅંગી એવી વનસ્પતિઓ છે કે જે પ્રકાંડ અને પર્ણ ધરાવે છે પરંતુ મૂળ ધરાવતી નથી, પરંતુ મૂળના સ્થાને મૂળના સ્થાને મૂલાંગો જેવી રચના ધરાવે છે. ઓકે, પણ આમાં કંઈક અલગ વસ્તુ કીધી છે. આમાં એ વસ્તુ નથી કીધી. જો ઓલા એનટીએના જૂના પેપર શું સોલ્વ કરું છું ને એની અંદર એ લોકો જૂના કોર્સની અંદર જે માહિતી હતી ને, અઘરો પ્રશ્ન 12નો પ્રશ્ન કે ને કે તો કે જૂના કોર્સની અંદર જે માહિતી હતી એ માહિતી એ લોકો પાછી દર્શાવે તો એને 12નો કોર્સ એ લોકો કહે છે, રાઈટ? હા, એટલે અઘરું પેપર એ રીતે થઈ જાય છે. તો અહીંયા આપણે એ પણ યાદ રાખશું કે ભાઈ મૂળ જેવી, આમાં એમ કહે છે કે મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ ધરાવે ને એને દ્વિઅંગી કહેવામાં આવે છે. દ્વિઅંગી એટલે શું? તો કે એવી વનસ્પતિઓ કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી નથી, પરંતુ મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ ધરાવે છે. ઓકે, દ્વિઅંગી એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ નહીં ધરાવતા, પરંતુ મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ જેની અંદર તમને જોવા મળે એ વનસ્પતિને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે છે. 2 અંગ ધરાવે, ત્રિઅંગી 3 અંગ ધરાવે, મૂળ, પ્રકાંડ અને પર્ણ એક્ઝેક્ટલી મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે ને તો એને ત્રિઅંગી કહેવામાં આવે. મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ ધરાવે ને એને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પહેલાં એક મેઇન વસ્તુ કે દ્વિઅંગી એક્ઝેક્ટલી છે શું? તો કે ભાઈ એવી વનસ્પતિઓ છે કે જેની અંદર એક્ઝેક્ટલી મૂળ, પ્રકાંડ અને પર્ણ નથી, પરંતુ શું કંઈ ક્યાયોજન ધરાવે, મૂળ, પ્રકાંડ અને પર્ણ ના ધરાવે, પરંતુ તેની અંદર આવેલી રચનાઓને તમે મૂળ સાથે, પ્રકાંડ સાથે અને પર્ણ સાથે કમ્પેર કરી શકો છો, એને તુલના કરી શકો છો. એવી વનસ્પતિઓ કે જે એક્ઝેક્ટલી મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી નથી, પરંતુ તે એના સ્થાને મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ ઉત્પન્ન કરે છે. તો આવી વનસ્પતિઓને આપણે કેવી વનસ્પતિ કહીએ છીએ? આવી વનસ્પતિઓને આપણે દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. દ્વિઅંગીની મુખ્ય ખાસિયત શું ખબર કે આ વનસ્પતિઓને વનસ્પતિ જીવનના ઉભયજીવી કહેવાય છે. કારણ કે તેમનો વસવાટ જમીન પર છે, પરંતુ લિંગી પ્રજનન કરવા માટે પાણીમાં કરે છે. ઓકે, કોઈ બી વનસ્પતિને ઉભયજીવીનો અર્થ શું? આજ દિવસ સુધી આપણે એમ સમજ્યું છે કે દેડકો ઉભયજીવી છે. ઉભયજીવી એટલે જમીન અને પાણી બંને મારીએ, ફાઇન, સાચું. દેડકો ઉભયજીવી છે, એ જમીનમાં પણ રહે છે, પાણીમાં રહે છે, એકદમ સાચી વાત. પરંતુ એને થોડીક મોડિફાઈ કરીએ ને આપણે તો ઉભયજીવી એવા સજીવો છે
કે જે વસવાટ તો જમીન ઉપર કરે છે, પરંતુ તેની લિંગી પ્રજનન છે ને એ પાણીમાં થાય. દેડકો હોય ને એ જમીન ઉપર રહે, પણ એની ગર્ભાવસ્થા હોય ને આખી આખી પાણીમાં પસાર થાય, એટલે એને ઉભયજીવી કહેવામાં આવે છે. ચાલો, બે મુદ્દા બધાને રેડી થઈ ગયા કે દ્વિઅંગી શું કામ છે, અને બીજી વાત દ્વિઅંગી છે એને વનસ્પતિના ઉભયજીવી શું કામ કહેવામાં આવે છે. વસવાટ જમીન ઉપર કરે, પણ લિંગી પ્રજનન કરવા માટે એને પાણીની આવશ્યકતા રહે, એટલા માટે તેને વનસ્પતિઓના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વનસ્પતિઓનો વસવાટ ક્યાં છે, તો કે વસવાટ ભીની ભેજયુક્ત જમીનમાં, ભેજયુક્ત ખડકો ઉપર, ઇન શોર્ટ કોઈ બી હ્યુમિડ એટમોસ્ફિયર હોય ને, ભીના અને ભેજયુક્ત વસવાટ હોય ને, એની અંદર તમને આ વનસ્પતિ જોવા મળે. આપણા વિસ્તારમાં તમને આ વનસ્પતિ અત્યાર સુધી કદાચ હતી, અત્યાર સુધી આઈ મીન ટુ સે કે ચોમાસું હતું, 2 મહિનાથી વરસાદ આવતો હતો જાજો, તો તમને ક્યાંક ક્યાંક દ્વિઅંગી જોવા મળે, પણ હવે નહીં જોવા મળે, કારણ કે આપણો વિસ્તાર છે ને એ હંસરાજ ને ત્રિઅંગી ને એવી વનસ્પતિઓ પણ આપણા વિસ્તારમાં નહીં જોવા મળે. શું કામ નહીં જોવા મળે? કારણ કે આપણા વિસ્તારની અંદર આપણે ડ્રાય રિજનમાં રહીએ છીએ, અને ડ્રાય રિજનમાં આપણે રહીએ છીએ ને એટલા માટે આપણે તડકાનું પ્રમાણ વધારે હોય છે, ગરમીનું પ્રમાણ વધારે હોય, એટલે આપણા વિસ્તારમાં તમને આ વનસ્પતિ સામાન્ય રીતે જોવા મળતી નથી. ઓકે, વસવાટ એનો ક્યાં થાય છે? ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં જોવા મળે છે, અને છાયાવાળી જગ્યાએ જોવા મળે છે. બરાબર, છાયાવાળી જગ્યાએ જોવા મળે છે. અને ઉજ્જડ કે વેરાન ખડકો પર પણ જોવા મળે છે. ઓકે, 3 વસ્તુ થઈ ગઈ. આપણે પહેલી વાત તો આપણે એમ જોઈ કે એને વનસ્પતિના એને દ્વિઅંગી શા માટે કીધા. બીજી વાત આપણે એમ જોઈ કે એને વનસ્પતિઓના ઉભયજીવી શા માટે કહેવામાં આવે. ત્રીજી વાત આપણે એમ જોઈ કે એનો વસવાટ શું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. એનો દેહ છે ને, તેનો દેહ લીલ કરતાં વધારે વિભેદિત છે. મતલબ લીલની સાપેક્ષમાં એનો દેહ વધારે ડેવલપ્ડ લાગે. તમે જુઓ તો તમને ખબર પડે કે એનો દેહ છે એ લીલની સાપેક્ષમાં વધારે વિકસિત છે, વધારે ડેવલપ્ડ છે. ઓકે, એક તેનો દેહ 2 પ્રકારનો હોય છે. તેના સુકાઈકીય દેહ ધરાવે છે, જે એક્ઝેક્ટલી મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલો નથી, એવો સુકાઈકીય દેહ ધરાવે છે. તેના સુકાઈ 2 પ્રકારના હોય. તેના સુકાઈ 2 પ્રકારના હોય. કાં તો જમીનમાં પથરાયેલા, એને છે ને પ્રહરિતા કહેવાય, અને કાં સીધા ને ઊભા. આવા સુકાઈ હોય ને એને મુસાઈ કહેવાય. ઓકે, વનસ્પતિ દેહ છે ને એ 2 પ્રકારનો હોય. કાં તો જમીન ઉપર પથરાયેલો હોય, લાઈક સી આ પ્રકારે એનો જમીન ઉપર પથરાયેલો વનસ્પતિક દેહ તમને જોવા મળે. બરાબર, અહીંયા કુડમલી પ્યાલા હોય, એની અંદર અલિંગી પ્રજનન થાય. રાઈટ, અહીંયા આપણે પૂજન યુદ્ધાની રચના જોઈ શકીએ. તો આ સીધો આ પ્રહરિતા પ્રકારનો દેહ છે, સુકાઈકીય દેહ કહેવાય. અને કા પછી સીધો અને ઊભો દેહ હોઈ શકે છે.
એનું સુકાય છે ને એ એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા એનું સુકાય એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલું હોય સુકાય તેનું સુકાય એક કોષીય કે બહુકોષીય તેનું સુકાય એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલું હોય ઓકે તેનું સુકાય છે ને એ એક કોષીય અને બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલું હોય છે તો આ એના વિશે આપણે પ્રાથમિક વાત કરી કે ભાઈ દ્વિઅંગી એક્ઝેક્ટલી છે શું એવી વનસ્પતિઓ છે કે જેની અંદર તમને એક્ઝેક્ટલી મૂળ પ્રકાંડ અને પર્ણ તો નહીં જોવા મળે પરંતુ તેના સ્થાને મૂળ જેવી પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ અવશ્ય જોવા મળશે દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિઓના ઉભયજીવી કહેવાય કારણ કે તેનો વસવાટ તો જમીન ઉપર છે પરંતુ તેનું ફલન કરવા માટે જન્યુઓનું વહન કરવા માટે અથવા લિંગી પ્રજનન કરવા માટે તેને પાણીની આવશ્યકતા રહેશે દ્વિઅંગી વનસ્પતિઓ છે એ હંમેશા ભેજયુક્ત અને છાયાપ્રિય જગ્યાએ જોવા મળે ભેજયુક્ત જમીન ઉપર ભીની જમીન ઉપર ભેજયુક્ત ખડકો ઉપર અને ક્યારેક ઉજ્જડ કે વેરાન સ્થાનોમાં ઉજ્જડ ખડકો ઉપર પણ તમને જોવા મળે છે આ વનસ્પતિ છે તેનો દેહ સુકાયકીય પ્રકારનો હોય છે પણ લીલ કરતાં પ્રમાણમાં વધુ વિકસિત હોય છે સુકાયકીય દેહ ભલે એની અંદર જોવા મળે પરંતુ તેનો આ દેહ લીલની સાપેક્ષમાં થોડોક વધુ પ્રમાણમાં વિકસિત હોય છે સુકાયકીય પરંતુ લીલની સાપેક્ષમાં વધારે વિકસિત હોય ને તેવો દેહ તેની અંદર જોવા મળે છે સુકાયકીય છે પરંતુ આ દેહ લીલની સાપેક્ષમાં વધુ પ્રમાણમાં વિકસિત જોવા મળે છે એનો સુકાય છે એ કાં તો એક જમીન ઉપર પથરાયેલા હોય પ્રહરિતા કાં સીધા અને ઊભા હોય એને મુસાઈ તરીકે ઓળખવામાં આવે છે એનો સુકાય છે એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલા રહે છે જમીન સાથે એને ચોંટેલું હશે ને તો એના માટે મૂલાંગોની આવશ્યકતા એને રહેશે હવે દ્વિઅંગી વનસ્પતિઓની અંદર છે ને એક ઘટના જોવા મળે એ ઘટનાનું નામ છે એકાંતર જનન બીજા પાઠની અંદર જ્યારે વનસ્પતિ આવી હતી ને ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત આ બધી વનસ્પતિઓ છે ને એ પોતાના જીવનકાળ દરમિયાન બે અવસ્થાઓમાંથી પસાર થાય એક જન્યુઓનું નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા અને બે બીજાણુઓનું નિર્માણ કરતી બીજાણુજનક અવસ્થા દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે એ પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રકારની અવસ્થાઓમાંથી પસાર થાય એક જન્યુઓનું નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા અને બે બીજાણુઓનું નિર્માણ કરતી બીજાણુજનક અવસ્થા તો એની અંદર આ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા વળી એકવાર જન્યુજનક એકવાર બીજાણુજનક એકવાર જન્યુજનક અને એકવાર બીજાણુજનક આ બંને અવસ્થાઓ ઓલ્ટરનેટ સર્જાઈને એને સંતતિનું એકાંતરણ અથવા એકાંતર જનન કહેવામાં આવે છે રાઈટ તો દ્વિઅંગી વનસ્પતિ હોય ને એની અંદર મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક પ્રકારનો હોય દ્વિઅંગીને શરૂઆત ક્યાંથી થશે જીવનચક્રની જન્યુજનક અવસ્થાથી થાય છે જન્યુજનક અવસ્થા શું કરશે તો કે જન્યુઓનું નિર્માણ કરે રાઈટ આપણા શરીરની અંદર શુક્રકોષ ને અંડકોષનું નિર્માણ બોડીની અંદર જ થાય ને જીવન અને સેપરેટ ના થાય એમ વનસ્પતિઓમાં એ અવસ્થા સેપરેટ મતલબ કે એનું પ્રજનન કરતો છોડે જુદો અને એનું દેહ બંધારણ રચતો છોડે જુદો બે જુદા જુદા હોય બરાબર તો અહીંયા આપણે વાત કરીએ જન્યુઓનું નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા દરમિયાન શું થાય તો કે જન્યુજનક અવસ્થા દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય ઓકે એના જીવનની અંદર જન્યુજનક અવસ્થા છે જે જન્યુઓનું નિર્માણ કરે છે આ જન્યુજનક અવસ્થા છે ને એ બહુકોષીય જો આખું જીવનનો તબક્કો આવશે બહુકોષીય લિંગી અંગો ધારણ કરે જેમ આપણા શરીરની અંદર શુક્રપિંડ અને અંડપિંડ જેવી રચનાઓ જોવા મળે
એમ આ પ્રાણીઓના આ વનસ્પતિઓના શરીરની અંદર આખું દેહ જ જુદો છે એમ કે ભાઈ મનુષ્યમાં કેમ શુક્રપિંડ શરીરની અંદર જ હોય, અન્નપિંડ શરીરની અંદર જ હોય, પણ એની અંદર તો આખો છોડ જુદો, શુક્રપિંડ દર્શાવતો છોડ જુદો, અંડપિંડ દર્શાવતો છોડ પણ જુદો. જન્યુજનક અવસ્થા કે જે જન્યુઓનું નિર્માણ કરે છે, રાઈટ, તે બહુકોષીય લિંગી અંગો ધારણ કરે છે. હવે આ જે લિંગી અંગો હોય ને મિત્રો, એ લિંગી અંગો બે પ્રકારના હોય, કાં તો નર પ્રજનન અંગ, નરજન્યુજનક અને માદાજન્યુજનક. નરલિંગી અંગો અને માદા લિંગી અંગો. નરલિંગી અંગો અને માદા લિંગી અંગો. જેમાંથી નરલિંગી અંગ હોય ને એને પૂજન્યુધાની કહેવાય. માદાલિંગી અંગ હોય ને એને સ્ત્રીજન્યુધાની કહેવાય, જે ચંબુ આકારની હોય. ઓકે, પૂજન્યુધાની છે ને એ દ્વિકશાધારી ચલ પૂજન્યુ બનાવશે અને સ્ત્રીજન્યુધાની છે ને એ અંડકોષ ઉત્પન્ન કરશે, જોજો, અથવા અંડક ઉત્પન્ન કરશે. બરાબર, અંડકોષ તમે બોલો કે પછી અંડક બોલો, સેમ થયું. તો એની મુખ્ય અવસ્થા કઈ છે? તો કે મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા છે કે જે જન્યુઓનું નિર્માણ કરે છે, જે બહુકોષીય લિંગી અંગો ધારણ કરે છે. ઓકે, આ બહુકોષીય લિંગી અંગો એકચ્યુઅલમાં જન્યુઓનું નિર્માણ કરે. હવે બહુકોષીય લિંગી અંગો બે પ્રકારના હોઈ શકે, કાં તો નરલિંગી અંગ હોય અને કાં પછી માદાલિંગી અંગ હોય. નરલિંગી અંગ હોય તો એને પૂજન્યુધાની કહેવાય અને માદાલિંગી અંગ હોય એને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે. પૂજન્યુધાનીમાં દ્વિકશાધારી ચલ પૂજન્યો ઉત્પન્ન થાય. પૂજન્યુ એટલે કે નર પ્રજનન કોષ અને અંડક એટલે કે માદા પ્રજનન કોષ. અહીંયા પૂજન્યુધાનીની અંદર દ્વિકશાધારી એવા ચલ પૂજન્યો ઉત્પન્ન થાય. હવે આ દ્વિકશાધારી ચલ પૂજન્યો છે ને એ પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચે. ક્યાં સુધી પહોંચે? પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચે. અંડકોષ સુધી પહોંચે તો ફલન થાય, ફલન થાય તો ફલિતાંડ રચાય. ઓકે, દ્વિકશાધારી ચલપૂજન્યો શું કરશે? તો કે આ દ્વિકશાધારી ચલપૂજન્યો પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચશે. આ દ્વિકશાધારી ચલપૂજન્યો પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચે અને ફલનની પ્રક્રિયા થાય. પાણીના માધ્યમથી ક્યાં સુધી પહોંચે? પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચે. એના લીધે શું થશે? ફલન થાય. ફલન થાય તો ફલિતાંડ રચાય. બરાબર, શુક્રકોષ અંડકોષની અંદર દાખલ થવાની ક્રિયા અથવા તો નરજન્યુ અને માદાજન્યુનું મિલન થવાની ક્રિયા એટલે કે ફલન. ફલનના પરિણામે ઉત્પન્ન થતો નવો કોષ એટલે કે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ અથવા યુગ્મનજ બનાવે. હવે શું થાય? હવે આ યુગ્મનજ છે ને એનું ફરી પાછું વિભાજન થાય. યુગ્મનજનું વિભાજન થઈ અને દ્વિકીય, જોજો આ એન પ્રકારનો ચલપૂજન્યુ હોય, એન પ્રકારનો અંડકોષ હોય, ફલન થાય એટલે દ્વિકીય પ્રકારનું યુગ્મનજ બને. અને આ દ્વિકીય પ્રકારનું યુગ્મનજ છે એનું વિભાજન થવાના લીધે બહુકોષીય દેહ બને છે. આ જે બહુકોષીય દેહ બન્યો ને એને કહેવાય બીજાણુજનક. આ જે બહુકોષીય દેહ બને એ બહુકોષીય દેહને બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે જે બહુકોષીય દેહનું નિર્માણ થાય તે બહુકોષીય દેહ એટલે બીજાણુજનક. આ પ્રકારે જે બહુકોષીય દેહનું નિર્માણ થાય છે તેને બીજાણુજનક કહેવામાં આવે છે. હવે આ બીજાણુજનક હોય ને એના કેટલાક કોષોનું અર્ધીકરણ થાય. બીજાણુજનકના કેટલાક કોષોનું અર્ધીકરણ થાય. 4 એકકીય બીજાણુઓનું નિર્માણ થાય. ચાર એકકીય
બીજાણુઓનું નિર્માણ થાય. આ એકકીય બીજાણુઓ આગળ જતા એન પ્રકારનો આ એકકીય બીજાણુ છે અને આ એકકીય બીજાણુઓ છે ને એ આગળ જતા એન પ્રકારના જન્યુજનક, રાઈટ, કે જે બહુકોષીય દેહ તરીકે છે એવા જન્યુજનકનું નિર્માણ કરે. જન્યુજનકનો દેહ કેવો છે? એકકીય અથવા તો એન પ્રકારનો. આ જન્યુજનક ઓલી ઉપરવાળી જ છે, એ જે જન્યુજનક અહીંયા જોવા મળે છે. ઓકે, જન્યુજનક અવસ્થા દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય. જન્યુજનક અવસ્થા દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય છે. જન્યુજનક અવસ્થા બહુકોષીય એવા લિંગી અંગો ધારણ કરે છે, જે પૈકી નરલિંગી અંગ એને પૂજન્યુદાની કહેવાય, માદાલિંગી અંગ એને સ્ત્રીજન્યુદાની કહેવાય. પૂજન્યુદાની છે એની અંદર દ્વિકશાધારી એવા ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય અને સ્ત્રીજન્યુદાની કે જે ચંબુ આકારની હતી એની અંદર અંડકોષ અથવા તો અંડક ઉત્પન્ન થાય. દ્વિકશાધારી ચલ પૂજન્યો પાણીના માધ્યમથી અંડકોષ સુધી પહોંચે, એના લીધે ફલન થાય. ફલન થાય તો ફલિતાંડ અથવા તો યુગ્મનજ રચાય. ઓકે, આ યુગ્મનજનું વિભાજન થાય. યુગ્મનજનું વિભાજન થાય ને એના પરિણામે ફરી પાછું એક વખત બહુકોષીય દેહનું નિર્માણ થાય. યુગ્મનજનું વિભાજન થાય એના કારણે એક બહુકોષીય દેહ બને. એ બહુકોષીય દેહ છે ને એ જન્યુજનક પ્રકારનો હોય. અહીંયા તમે નોટિસ કર્યું હોય ને તો બીજાણુજનક એ બહુકોષીય છે અને જન્યુજનક એ બહુકોષીય છે. હે, એના કેટલાક કોષોનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય તો એન પ્રકારના એકકીય બીજાણુઓનું નિર્માણ થાય. આ એન પ્રકારના એકકીય બીજાણુઓ છે એ આગળ જતાં વિકાસ પામી, વિભાજન પામી અને એકકીય જન્યુજનક પ્રકારનો દેહ બનાવે છે. એના લીધે શું થાય છે? એકકીય અથવા તો એનું આગળ જતાં વિકાસ પામી એકકીય અથવા તો બહુકોષીય પ્રકારનો દેહ બનાવે છે. ઓકે, તો આ જીવનચક્ર આપણે ભણશું કાલે નહીં અને પરમ દિવસના લેક્ચરમાં જીવનચક્ર આપણે ભણશું. જીવનચક્ર તમે જોશો કે આનું એક દ્વિવિધ જીવનચક્ર, મતલબ જીવનચક્ર એટલે એના જીવનકાળ દરમિયાન એ કઈ કઈ અવસ્થાઓ ધારણ કરે. જન્યુજનક અવસ્થા ધારણ કરે, બીજાણુજનક અવસ્થા. એનો મુખ્ય દેહ કયા પ્રકારનો છે? બહુકોષીય દેહ કયા પ્રકારનો છે? બહુકોષીય દેહ જો જન્યુજનક પ્રકારનો હોય તો એને એકવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. બરાબર? કા પછી એના જીવનચક્ર દ્વિવિધ હોય. બરાબર? જો કોઈ બી એનો મતલબ કે જન્યુજનક કે બીજાણુજનક બેમાંથી કોઈ બી એક કોષીય હોય ને તો એને આપણે એકવિધ જીવનચક્ર કહીએ છીએ. બરાબર? અને એકકીય દેહ બનાવે ને, મતલબ કે એનો દેહ એન પ્રકારનો એકકીય દેહ હોય તો એકવિધ જીવનચક્ર, 2n પ્રકારનો દ્વિકીય દેહ હોય તો એને દ્વિવિધ જીવનચક્ર. જન્યુજનક અને બીજાણુજનક બંને બહુકોષીય હોય તો આને એક દ્વિવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. કેવું જીવનચક્ર છે દ્વિઅંગીનું? એક દ્વિવિધ જીવનચક્ર દ્વિઅંગીની અંદર જોવા મળે છે. તો આ જ વસ્તુ આપણે પાછળ પાછી આવશે. બરાબર? પણ એ પહેલાં અત્યારે જો આ ત્રિઅંગીમાં આ વસ્તુ પાછી આવશે, અનાવૃતમાં આ વસ્તુ પાછી આવે થોડાક વેરિએશન સાથે. આવૃતમાં આ વસ્તુ પાછી આવે થોડું ઘણું વેરિએશન, કારણ કે જાત ટાઈપ ફરી ગઈ છે જીવની, તો થોડુંક વેરિએશન તો એની અંદર અપેક્ષિત છે જ ને, રાઈટ? તો આ દ્વિઅંગી વિશે આપણે કોમન વાત કરી. એવી વનસ્પતિઓ છે કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ના ધરાવે, પરંતુ તેના સ્થાને મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ ચોક્કસ ધરાવે છે. આ વનસ્પતિઓના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વનસ્પતિઓ વસવાટ તો જમીન ઉપર કરે, પરંતુ તેમને લિંગી પ્રજનન કરવા માટે પાણીની આવશ્યકતા રહે છે. આ વનસ્પતિઓ ભેજયુક્ત જમીન ઉપર, ભીની જમીન ઉપર, છાયાવાળી જમીન ઉપર કે પછી ઉજ્જડ ખડકો ઉપર વસવાટ કરે છે. એનો દેહ લીલ કરતા પ્રમાણમાં વધુ વિભેદિત હોય છે. સુકાઈકીય દેહ છે. સુકાઈ છે એ કાં તો જમીન ઉપર પથરાયેલા હોય પ્રહરિતા, કાં સીધા ને ઊભા હોય એને મુસાઈ કહેવામાં આવે છે. એના સુકાઈ રહ્યા ને એ એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલા રહે છે. હવે આપણે જોઈએ ને તો એની અંદર આપણે એના યુઝિસ જોવાના છે. દ્વિઅંગી વનસ્પતિના ઉપયોગો. ઓકે, દ્વિઅંગી વનસ્પતિના ઉપયોગો આપણે જોવાના છે. તો દ્વિઅંગી વનસ્પતિ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે? દ્વિઅંગી વનસ્પતિ એટલે છે શું? તો કે આમ તો દ્વિઅંગી વનસ્પતિ તમને એટલી બધી અવેલેબલ જ નથી ક્યાંય.
અને એટલી બધી પ્રાપ્ય જ નથી ને કઈ જગ્યાએ, એટલા માટે કોઈ આર્થિક મહત્ત્વ તો ધરાવતી નથી, કોઈ ખાસ એનું ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ નથી. એમ ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ છે પણ ફાઇનાન્શિયલ આર્થિક અગત્ય એની તમને કાંઈ નોંધનીય જોવા નહીં મળે. દ્વિઅંગી વનસ્પતિ આર્થિક રીતે કોઈ ચોક્કસ મહત્ત્વ ધરાવતી નથી. શું કામ? કારણ કે એક તો એ છે બહુ નાના કદની, બહુ વિરાટ વનસ્પતિ દેહ તો એનો છે નહીં કે તમે એમાંથી કંઈક ગેઇન કરી શકો. એટલે દ્વિઅંગી વનસ્પતિ કોઈ ચોક્કસ રીતે ઉપયોગમાં લઈ શકાતી નથી, રાઈટ. પણ તેમ છતાં કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓ છે ને, કેટલાક તૃણહારીઓના પક્ષીઓ, કેટલાક તૃણહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. જે ભેજયુક્ત વિસ્તાર હોય, જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય, એવા ભેજયુક્ત વિસ્તારની અંદર તમને દ્વિઅંગી વનસ્પતિ વધારે પ્રમાણમાં મળી આવશે. ક્યાં આગળ વધારે પ્રમાણમાં મળી આવશે? એવો ભેજયુક્ત વિસ્તાર કે જ્યાં આગળ વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય ત્યાં દ્વિઅંગી વનસ્પતિ તમને અવેલેબલ થાય. આપણા વિસ્તારમાં ના થાય, તો તડકા પડવાના ચાલુ થઈ ગયા. હમણાં 15-20 દિવસ થશે ને ત્યાં બધી આજુબાજુમાં જે ઘાસ હશે ને મહિનાદીની અંદર, તો એ ઘાસ રોડ સાઈડમાંથી સુકાઈ ગયું હશે, બરાબર. તો દ્વિઅંગી વનસ્પતિ આમ તો કોઈ આર્થિક મહત્ત્વ ધરાવતી નથી, પણ કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓ છે એ પક્ષીઓ અને તૃણહારીઓને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આમ તો તેની આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલીક દ્વિઅંગી વનસ્પતિ વનસ્પતિઓનો પક્ષીઓ તેમજ તૃણહારીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઓકે, હવે આગળ જઈએ. સ્ફેગ્નમ છે ને, સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને મોસ, સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને મોસ, સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને મોસ, તેમાંથી પીટ પ્રાપ્ત થાય છે. સ્ફેગ્નમની કેટલીક જાતિઓ કે જે મોસ તરીકે, કે મોસ મતલબ સ્ફેગ્નમ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મોસ ઓનલી, એમ બરાબર. સ્ફેગ્નમની કેટલીક જાતિઓ કે જે મોસ છે તેમાંથી પીટ પ્રાપ્ત થાય છે. પીટ એટલે શું? પીટ એટલે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે વપરાય છે. પીટ એટલે શું? તો કે પીટ એટલે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રશ્ન પૂછાય છે નીટની અંદર ફરીને. દ્વિઅંગીમાંથી કંઈ પૂછાતું હોય ને તો સ્ફેગ્નમ અને પીટ. સ્ફેગ્નમ કે જે એક ટાઈપની મોસ છે એ પીટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સ્ફેગ્નમ કે જે એક પ્રકારની મોસ છે તે પીટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. પેજ નંબર 34 ઉપર આકૃતિ નંબર ડી, 4 નંબરની આકૃતિ, પેજ નંબર 34 અને આકૃતિ નંબર ડી એ સ્ફેગ્નમ એમાં દોરેલી આપી છે, સ્ફેગ્નમ. ઓકે, હવે આપણે નીટની અંદર જો અઘરો પ્રશ્ન કરવો હોય ને તો શું કરશે? આ ફોટોગ્રાફ દઈ દે, પછી એમ કહી દે કે આ ફોટોગ્રાફને ઓળખો અને તેનું આર્થિક મહત્ત્વ સમજાવો. તો ફોટોગ્રાફને આપણે ઓળખીને શું કહેશું કે ભાઈ આ જાતિ છે તે સ્ફેગ્નમ છે અને આ સ્ફેગ્નમની જાતિઓ પીટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. પીટ એટલે શું?
પીટ એટલે કે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ કે જે મેં બી સુકાય પછી એને લાંબા સમય સુધી બળતણ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, તેની પાણી જાળવવાની ક્ષમતા આથી તે જીવંત પદાર્થોની હેરફેરમાં મહત્વનો ભાગ ભજવે. ઓકે, એની મોઇશ્ચર રિટેનિંગ કેપેસિટી ઘણી સારી. હું ગયા વર્ષે ઊટી ગયો હતો તો ઊટીની અંદર તમે જુઓ તો તમને રોડ સાઈડની અંદર દ્વિઅંગી ઢગલાના મોઢે જોવા મળે, કારણ કે ઊટીની અંદર એ લોકો કહે કે ભાઈ અમારે ડેઈલી વરસાદ પડે, ઓલમોસ્ટ 8-9 મહિના તો વરસાદ પડે છે 100%. બરાબર, એપ્રિલ મે મહિનાથી વરસાદ ચાલુ થઈ જાય. એ મે મહિનાવાળો વરસાદ દિવાળી સુધી પડે, ડિસેમ્બર જાન્યુઆરી સુધી એને વરસાદ પડે, વળી પાછું ડિસેમ્બર સુધી વરસાદ પડે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ 4 મહિના વરસાદ ના પડે, તો વર્ષમાં 8 મહિના વરસાદ પડે. તમે જુઓ ને તો રોડ સાઈડની અંદર તમને દ્વિઅંગી ત્રિઅંગી ઢગલાના મોઢે જોવા મળે, રાઈટ, કારણ કે ડેઈલી વરસાદ ત્યાં પડે. જંગલ એટલા બધા છે, બરાબર, અને એ પશ્ચિમ ઘાટની નજીક આવતો વિસ્તાર છે એટલા માટે તો એની મોઇશ્ચર રિટેનિંગ કેપેસિટી સારી છે. આથી જીવંત પદાર્થોની હેરફેરમાં મહત્વનો ભાગ ભજવે છે. મોસ છે ને લાઇકેન સાથે ઉજ્જડ વસવાટમાં અસ્તિત્વ ધરાવતા પ્રથમ સજીવો છે, રાઈટ. આમ તે મરુસંચક્ર અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રકારે તે પરિસ્થિતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ પણ મહત્વની છે. આ પ્રકારે તે પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ પણ મહત્વની છે. ઓકે, અનુક્રમણ એટલે શું? એક એવો વિસ્તાર કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના સજીવો અસ્તિત્વ જ ધરાવતા નથી. એક એવો વિસ્તાર કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના સજીવો અસ્તિત્વ જ ધરાવતા નથી. આ વિસ્તારની અંદર આખું નવું જીવન ડેવલપ થાય ને તેને આપણે અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. લાઈક એક ખેતી હતી, વાડી હતી, બરાબર. વાડીની અંદર આખી નવી સોસાયટી ડેવલપ થાય. વાડીની અંદર જે આખી નવી સોસાયટી ડેવલપ થાય એને શું કહેશું આપણે? એને અનુક્રમણની પ્રક્રિયા કહીએ છીએ. પરિસ્થિતિ કે અનુક્રમણની પ્રક્રિયામાં આ સજીવો મહત્વનો ભાગ ભજવે છે. તે જમીન ઉપર સાદડીની માફક પથરાઈ જાય છે, બરાબર. તે છે ને તે ખડકોના વિઘટનમાં શું કામ ખબર? તે મહત્વનો ભાગ ભજવે છે. એ શું કામ શું કરશે આ પ્રક્રિયા દરમિયાન? તે ખડકોને તોડવામાં મહત્વનો ભાગ ભજવે. એનું કામ શું? લાઇકેન હોય ને, મોસ હોય ને, એ ચોક્કસ પ્રકારના એસિડનો સ્ત્રાવ કરે. એસિડનો સ્ત્રાવ કરે ને એટલે ખડક તૂટી જાય. ખડક તૂટી જાય એટલે ભૂમિનું નિર્માણ થાય. ભૂમિનું નિર્માણ થાય તો સજીવોની આવવાની શરૂઆત થાય. ઓકે, પહેલાં તો આ બધું ખડક જ હતું ને. પૃથ્વી છે, કાંઈ રેતી વેતી પહેલાં હતું નહીં, કાંઈ રેતી માટી કાંપ કાંકરી કંઈ નહોતું. પહેલાં બધા રોક્સ જ હતા, ખડક જ હતા. ખડકો તૂટતા ગયા તેમ તેમ આ રેતી ડસ્ટ બધું બનતું ગયું. એમાં તે મહત્વનો ભાગ ભજવે છે. તે જમીન પર ગીચ સાદડીની માફક પથરાઈ જાય છે. આમ તે
જમીનનું ધોવાણ અટકાવે છે. જમીન ઉપર ગીત સાદડીની માફક પથરાઈ જાય છે અને તે જમીનનું ધોવાણ અટકાવે છે. તેના બે પ્રકાર પડે છે. દ્વિઅંગી મુખ્ય 2 વર્ગમાં વિભાજિત થાય છે. દ્વિઅંગી વિભાગને 2 વર્ગમાં વિભાજિત કરાય. એક મોસ અને 2 લીવરવર્ડ્સ. બરાબર, લીવરવર્ડ્સ અને મોસ એમ 2 ભાગમાં તમે દ્વિઅંગીને વિભાજિત કરી શકો છો. દ્વિઅંગીના મુખ્ય 2 ભાગ પડ્યા. એક ભાગ પડ્યો મોસ અને બીજો ભાગ પડ્યો લીવરવર્ડ્સ. ઓકે, સારું, ચાલો આટલું જોઈ લેજો. કાલે પાછા મળ્યા. ગુડ બાય.